સુરત શહેરના ગોડાદરા રોડ પર આવેલ કેપિટલ સ્ક્વેર બિલ્ડિંગની પાછળ આવેલ એક ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ગોડાઉન ગાદલાનું હોવાથી આગ ખૂબ ઝડપથી અને વિશાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની ગંભીરતાને જોતા ફાયર વિભાગ દ્વારા ઘટનાને મીચ કોલ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આગ પર કાબુ મેળવવાના યુદ્ધના ધોરણે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. ગોડાઉનમાં મોટી માત્રામાં ગાદલા અને ફોર્મનો જથ્થો હોવાથી આગ ઝડપથી પ્રસરી હતી. ગાદલા સળગવાના કારણે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. આગના સ્વરૂપને ધ્યાનમાં રાખી ફાયર વિભાગે વધુ ફાયર ટેન્ડર અને જવાનોને ઘટના સ્થળે રવાના કર્યા છે. ફાયર વિભાગની ટીમ હાલમાં સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કરી રહી છે. આ સાથે જ આગ વધુ ન ફેલાય કે વધુ નુકસાન ન પહોંચાડે તે માટે આગને નિયંત્રણમાં રાખવાની કામગીરી પણ ચાલી રહી છે. સદભાગ્યે આ ઘટનામાં અત્યાર સુધીમાં કોઈ જાનહાનિ થયાના અહેવાલ નથી, જે એક રાહતની વાત છે. જોકે આગની ભીષણતાને કારણે ગોડાઉનમાં રહેલ તમામ માલ સામાન બળીને સંપૂર્ણપણે ખાખ થઈ ગયો છે. માલિકોને લાખો રૂપિયાનું મોટું આર્થિક નુકસાન થયું હોવાનું અનુમાન છે. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી, પરંતુ શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણ જવાબદાર હોઈ શકે છે.